ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ. પ્રાસ્તાવિક. આપણે વિભાગ 2 અને 3માં ઘન અપૂર્ણાંકોના ખૂબ જ અગત્યના ગુણધર્મો, યુક્લિડની ભાગ પ્રવિધિ અને અંકગણિતના મૂળભૂત પ્રમેયથી પ્રારંભ કરીશું. યુક્લિડની ભાગ પ્રવિધિ નામ જ દર્શાવે છે કે તેને પૂર્ણાંકોની વિભાજ્યતા સાથે કંઈક સંબંધ છે. સરળ ભાષામાં કહીએ તો કોઈપણ ઘન પૂર્ણાંક એને બીજા કોઈ ઘન પૂર્ણાંક બી વડે ભાગવામાં આવે તો અપૂર્ણ શેષ વધે છે અને તે બી કરતાં નાની હોય. તમારામાંથી મોટાભાગના અભ્યાસસાથી કદાચ ભાગાકારને સ્વાભાવિક લાંબી પ્રક્રિયા તરીકે ઓળખતા હશે. જો કે આ પરિણામ ખૂબ જ સરળતાથી દર્શાવી અને સમજી શકાય છતાં પૂર્ણાંકોની વિભાજ્યતાના ગુણધર્મો સંબંધી ઘણા બધા ઉપયોગો છે. આપણે તેમાંના કેટલાકને સમજીશું અને તેનો ઉપયોગ મુખ્યત્વે બે ઘન પૂર્ણાંકોના ગુ-સા-અ શોધવા માટે કરીશું. અન્ય પાસામાં અંકગણિતના મૂળભૂત પ્રમેયમાં ઘન પૂર્ણાંકોના ગુણાકારની વાત આવે છે. દરેક વિભાજ્ય પૂર્ણાંકને અવિભાજ્ય પૂર્ણાંકોના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય. આ અગત્યનો ગુણધર્મ એ અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે. આ પરિણામ સરળતાથી દર્શાવી અને સમજાવી શકાય. આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેયમાં બે મુખ્ય વ્યવહારુ ઉપયોગ કરીશું. તેના ગણિતના ક્ષેત્રના કેટલાક ખૂબ જ ઊંડા અને નોંધપાત્ર ઉપયોગો છે. તમે અભ્યાસ કર્યો છે કે સ્ક્વેર રૂટ ઓફ 2, સ્ક્વેર રૂટ ઓફ 3 અને સ્ક્વેર રૂટ ઓફ 5 જેવી ઘણી બધી સંખ્યાઓને અસમય સાબિત કરવા આ પ્રમેય વપરાય છે. બીજું, આ પ્રમેયનો ઉપયોગ સમય સંખ્યાઓ p/q where q is not equal to 0 ની દશાંશ અભિવ્યક્તિ ક્યારે શાંત હોય અને ક્યારે અનંત આવૃત હોય તે જાણવામાં થાય છે. આ માટે આપણે p/qના છેદ qના અવિભાજ્ય અવયવો પર દ્રષ્ટિપાત કરીએ છીએ. તમે જોશો કે qનું અવિભાજ્ય અવયવમાં અવયવીકરણ p/qની દશાંશ અભિવ્યક્તિનું સંપૂર્ણ સ્વરૂપ નક્કી કરે છે. આથી ચાલો આપણે આપણા નિરીક્ષણ દ્વારા અભ્યાસનો પ્રારંભ કરીએ. યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. નીચે દર્શાવેલ લોક કોયડાનો વિચાર કરીએ. એક વેપારી રસ્તા પર ઈંડા વેચી રહ્યો હતો. જેની પાસે કંઈ જ કામ ન હતું તેવા એક આળસુ માણસ તે વેપારી સાથે શાબ્દિક દ્વંદ્વમાં ઉતરી ગયો અને તેનું પરિણામ તકરારમાં આવ્યું. તેણે ઈંડાની ટોપલી ખેંચી લીધી અને જમીન પર પછાડી. ઈંડા તૂટી ગયા. વેપારી પંચાયત પાસે ગયો અને પેલા આળસુ વ્યક્તિ પાસેથી તૂટેલા ઈંડાના પૈસા અપાવવા કહ્યું. પંચાયતે પૂછ્યું કે કેટલા ઈંડા તૂટી ગયા હતા. તેણે આ પ્રમાણે જવાબ આપ્યો: જો ઈંડાને બે-બેના સમૂહમાં ગણવામાં આવે તો એક ઈંડું બાકી રહે. જો ઈંડાને 3-3ના સમૂહમાં ગણવામાં આવે તો 2 ઈંડા બાકી રહે. જો ઈંડાને 4-4ના સમૂહમાં ગણવામાં આવે તો 3 ઈંડા બાકી રહે. જો ઈંડાને 5-5ના સમૂહમાં ગણવામાં આવે તો 4 ઈંડા બાકી રહે. જો ઈંડાને 6-6ના સમૂહમાં ગણવામાં આવે તો 5 ઈંડા બાકી રહે. જો ઈંડાને 7-7ના સમૂહમાં ગણવામાં આવે તો કોઈ ઈંડું બાકી ન રહે. મારી ટોપલીમાં 150થી વધુ ઈંડા સમાઈ શકે નહીં, તો તેમાં કેટલા ઈંડા હતા? ચાલો આપણે કોયડો ઉકેલવા પ્રયાસ કરીએ. ધારો કે ઈંડાની સંખ્યા એ હતી. ગણતરી કરતા પહેલાં એ તો સ્પષ્ટ છે કે એની કિંમત 150 કે તેથી ઓછી હોય. જો ઈંડાની 7-7ના સમૂહમાં ગણતરી કરીએ તો કંઈ જ બાકી રહે નહીં. તેથી કોઈક પ્રાકૃતિક સંખ્યા p માટે a = 7p + 0 વડે દર્શાવી શકાય. જો ઈંડાની 6-6ના સમૂહમાં ગણતરી કરીએ તો કોઈક પ્રાકૃતિક સંખ્યા q માટે a = 6q + 5. જો ઈંડાની 5-5ના સમૂહમાં ગણતરી કરીએ તો 4 ઈંડા બાકી રહે. તેથી કોઈક પ્રાકૃતિક સંખ્યા w માટે a = 5w + 4. જો ઈંડાની 4-4ના સમૂહમાં ગણતરી કરીએ તો 3 ઈંડા બાકી રહે. તેથી કોઈક પ્રાકૃતિક સંખ્યા s માટે a = 4s
+3 વડે દર્શાવી શકાય. જો ઈંડાની 3-3ના સમૂહમાં ગણતરી કરીએ તો 2 ઈંડા બાકી રહે. આથી કોઈ પ્રાકૃતિક સંખ્યા ટી માટે a = 3t + 2 વડે દર્શાવી શકાય. જો ઈંડાની 2-2ના સમૂહમાં ગણતરી કરીએ તો 1 ઈંડું બાકી રહે. તેથી કોઈ પ્રાકૃતિક સંખ્યા u માટે a = 2u + 1 વડે દર્શાવી શકાય. દરેક કિસ્સામાં આપણે આપેલ aનો ઘન પૂર્ણાંક b, આપણા આ ઉદાહરણમાં bની કિંમત ક્રમિક રીતે 7, 6, 5, 4, 3 અને 2 છે, વડે ભાગાકાર થાય અને શેષ r વધે છે. આપણા આ ઉદાહરણમાં rની કિંમત ક્રમિક રીતે 6, 5, 4, 3, 2 અને 1 છે અને શેષ b કરતાં ઓછી છે. જે ક્ષણે આપણે આવા સમીકરણો લખીએ છીએ ત્યારે આપણે પ્રમેય 1માં આપેલ યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરીએ છીએ. ફરી આપણે આપણા કોયડા તરફ જઈએ. તમને કોઈ ખ્યાલ આવે છે કે આપણે તેને કેવી રીતે ઉકેલી શકીએ? હા, આ બધી જ સ્થિતિનું સમાધાન કરે તેવા 7ના ગુણિત શોધવા જોઈએ. પ્રયત્ન અને ભૂલ પરથી એટલે કે લ-સા-અ ની સંકલ્પનાનો ઉપયોગ કરતા તમે તેની પાસે 119 ઈંડા હતા તેવી માહિતી મેળવી શકો. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો પરિચય મેળવવા માટે નીચે આપેલ પૂર્ણાંકોના યુગ્મ વિચારીએ. 17, 6, 5, 12, 24. આ કોયડામાં દર્શાવ્યા પ્રમાણે આપણે નીચે પ્રમાણે સંબંધ દર્શાવી શકીએ. 17 = 6 × 2 + 5. 17માં 6 2 વખત છે અને 5 શેષ વધે છે. 5 = 12 × 0 + 5. 12 એ 5થી મોટા હોવાથી આ સંબંધ આમ થશે. 20 = 4 × 5 + 0. અહીં 4ના 5 ગણા 20 થાય અને કંઈ જ શેષ ન વધે. ઘન પૂર્ણાંકો a અને bના પ્રત્યેક યુગ્મ માટે આપણને નીચેના સંબંધને સંતોષે તેવી પૂર્ણ સંખ્યાઓ q અને r મળે છે. a = bq + r, 0 ≤ r b. આપણે નોંધીએ કે q અથવા r શૂન્ય પણ હોઈ શકે, પરંતુ બંને સાથે શૂન્ય નહીં. તમે નોંધ્યું કે q અને r અનન્ય છે. તે 0 ≤ r b માટે a = bq + rનું સમાધાન કરતા હોય તેવા એકમાત્ર પૂર્ણાંકોની જોડ છે. તમને એવી અનુભૂતિ પણ થઈ હશે કે આ વર્ષોથી આપણે ભાગાકારની જે લાંબી પ્રક્રિયા કરતા આવ્યા છીએ તેનું આ તો માત્ર નવા સ્વરૂપે પુનઃવિધાન છે અને તેમાં આ પૂર્ણાંકો q અને rને અનુક્રમે ભાગફળ અને શેષ કહે છે. આ પરિણામને ઔપચારિક રીતે નીચેના સ્વરૂપમાં સામાન્ય વિધાન સ્વરૂપે મૂકી શકીએ. પ્રમેય 1. યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. આપેલ ઘન પૂર્ણાંકો a અને bને સંગત અનન્ય અપૂર્ણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a = bq + r, 0 ≤ r b. નોંધ: q અપૂર્ણ છે, પરંતુ q, a તથા r સાથે શૂન્ય નથી. આ પરિણામ લાંબા સમયથી પ્રચલિત છે, પરંતુ તેની પ્રથમ વખત યુક્લિડની એલિમેન્ટ્સ બુક 7માં નોંધ લેવાઈ હતી. યુક્લિડની ભાગ પ્રવિધિ આ પૂર્વ પ્રમેય પર આધારિત છે. યુક્લિડની ભાગ પ્રવિધિ એ આપેલા બે ઘન પૂર્ણાંકોનો ગુ-સા-અ શોધવા માટેની પ્રવિધિ છે, જેના વડે ઘન પૂર્ણાંકો a અને b બંને વિભાજ્ય હોય તેવા મોટામાં મોટો ઘન પૂર્ણાંક d a અને bનો ગુસાઅ છે. ચાલો આપણે પ્રથમ એક ઉદાહરણ દ્વારા આ પ્રવિધિનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે જોઈએ. ધારો કે આપણે બે પૂર્ણાંકો 455 અને 42નો ગુસાઅ શોધવો છે. આપણે મોટા પૂર્ણાંકો 455
થી શરૂઆત કરીશું. ત્યારબાદ તેમાં આપણે યુક્લિડનું પૂર્વ પ્રમેય વાપરીશું. 455 = 42 × 10 + 35. હવે આપણે ભાજક 42 ને ભાજ્ય તરીકે લઈ અને 35 ને ભાજક તરીકે ભાગાકારનું પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીએ તો 42 = 35 × 1 + 7 મળે. હવે ભાજક 35 ને ભાજ્ય તરીકે લઈ અને 7 ને ભાજક તરીકે લઈને ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરતા 35 = 7 × 5 + 0 મળે. આપણે નોંધીએ કે શેષ 0 મળે છે અને હવે આપણે પ્રક્રિયા આગળ નથી કરી શકતા. આ તબક્કે આપણે એવું નિર્ણયાત્મક રીતે કહી શકીએ કે 455 અને 42નો ગુસાઅ 7 થાય. તમે 455 અને 42ના અવયવોની યાદી બનાવીને સરળતાથી આ ચકાસી શકો છો. આ પદ્ધતિ કેમ નિર્ણયાત્મક છે? આનો જવાબ નીચેના પરિણામ ઉપરથી મળશે. હવે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ સ્પષ્ટપણે દર્શાવી શકીએ. આથી C > D હોય તેવા બે ઘન પૂર્ણાંકો C અને D નો ગુસાઅ મેળવવા માટે નીચેના પગલાઓ છે. પગલું 1. યુક્લિડના ભાગાકાર પૂર્વ પ્રમેયનો C અને D ઉપર ઉપયોગ કરતા આપણને C = dq + r 0 <= r <d થાય તેવી પૂર્ણ સંખ્યાઓ q અને r મળે. પગલું 2. જો r = 0 તો r એ C અને D નો ગુસાઅ થાય. જો r ≠ 0 તો D અને r ને ભાગાકારનું પૂર્વ પ્રમેય લગાડીએ. પગલું 3. આ પ્રક્રિયા જ્યાં સુધી શેષ 0 ન થાય ત્યાં સુધી ચાલુ રાખો. આ તબક્કે જ્યારે શેષ 0 બને ત્યારે ભાજક એ માંગેલ ગુસાઅ થાય. આ પ્રવિધિમાં પરિણામ મળે છે કારણ કે ગુસાઅ CD = ગુસાઅ DR. ગુસાઅ CD એ C અને D નો ગુસાઅ દર્શાવે છે વગેરે. 1. ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. 1. 144 233 233 > 144 હોવાથી 233 > 144 × 1 + 89. 144 = 89 × 1 + 55. 89 = 55 × 1 + 34. 55 = 34 × 1 + 21. 34 = 21 × 1 + 13. 21 = 13 × 1 + 8. 13 = 8 × 1 + 5. 8 = 5 × 1 + 3. 5 = 3 × 1 + 2. 3 = 2 × 1 + 1. 2 = 1 × 2 + 0. માટે અંતિમ શૂન્યેતર શેષ 1 છે. માટે 144 અને 233 નો ગુરુત્તમ સામાન્ય અવયવ = 1. 2. 10,211 2,517. 10,211 > 2,517 હોવાથી 10,211 = 2,517 × 4 + 143. 2,517 = 143 × 17 + 86. 143 = 86 × 17 + 57. 86 = 57 × 1 + 29. 57 = 29 × 1 + 28. 29 = 28 × 1 + 1. 28 = 1 × 28
+0 માટે અંતિમ શૂન્યેતર શેષ 1 છે. માટે 10,211 અને 2,517 નો ગુરુત્તમ સામાન્ય અવયવ =1 છે. 3. 765 65 765 ગ્રેટર ધેન 65 હોવાથી 765 65 into 11 plus 50. 65 50 into 1 plus 15. 50 15 into 3 plus 5. 15 5 into 3 plus 0. માટે અંતિમ શૂન્યેતર શેષ 5 છે. માટે 765 અને 65 નો ગુરુત્તમ સામાન્ય અવયવ =5. 4. 736 અને 85 નો ગુરુત્તમ સામાન્ય અવયવ યુક્લિડની પ્રવિધિથી શોધીએ. 736 ગ્રેટર ધેન 85 હોવાથી 736 85 into 8 plus 56. 85 56 into 1 plus 29. 56 29 into 1 plus 27. 29 27 into 1 plus 2. 27 2 into 13 plus 1. 2 1 into 2 plus 0. માટે અંતિમ શૂન્યેતર શેષ 1 છે. માટે 736 અને 85 નો ગુરુત્તમ સામાન્ય અવયવ =1 છે. 5. સાબિત કરો કે જો એ અને બી નો ગુરુત્તમ સામાન્ય અવયવ =1 હોય તો a માઇનસ બી અને a પ્લસ બી નો ગુરુત્તમ સામાન્ય અવયવ =1 અથવા 2. a માઇનસ બી અને a પ્લસ બી નો ગુરુત્તમ સામાન્ય અવયવ =d. માટે d ડિવાઇડ્સ a માઇનસ બી અને d ડિવાઇડ્સ a પ્લસ બી. માટે a માઇનસ બી md સમીકરણ 1 અને a પ્લસ બી nd સમીકરણ 2. ત્યાં mn બિલોંગ ટુ n એટલે કે નેચરલ નંબર. સમીકરણ 2 અને 1 નો સરવાળો અને બાદબાકી કરતા 2a into bracket m plus n bracket complete into d અને 2b into bracket n minus m bracket complete into d સમીકરણ 3. માટે a અને b નો ગુરુત્તમ સામાન્ય અવયવ =1. માટે 2 into a અને b નો ગુરુત્તમ સામાન્ય અવયવ =2. માટે 2a અને 2b નો ગુરુત્તમ સામાન્ય અવયવ =2. માટે into bracket m plus n into d અને into bracket n minus m into d નો ગુરુત્તમ સામાન્ય અવયવ =2. માટે સમીકરણ 3 પરથી 2a અને 2b ની કિંમતો મૂકતા માટે d into m plus n અને n minus m નો ગુરુત્તમ સામાન્ય અવયવ =2 2 into 1 1 into 2. માટે d 2 અથવા d 1. કારણ કે 1 અને 2 પરસ્પર અવિભાજ્ય છે. માટે a માઇનસ બી અને a પ્લસ બી નો ગુરુત્તમ સામાન્ય અવયવ એ d 1 અથવા d 2 થાય. અંકગણિતનું મૂળભૂત પ્રમેય. કોઈપણ પ્રાકૃતિક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર રૂપે લખી શકાય. ઉદાહરણ તરીકે 2 2, 4 2 into 2, 253 11 into 23 અને આ પ્રમાણે આગળ વધી શકાય. હવે આપણે પ્રાકૃતિક સંખ્યાઓનું બીજું પાસું જોવા પ્રયત્ન કરીએ. કોઈપણ પ્રાકૃતિક સંખ્યા અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારથી મેળવી શકાય. ચાલો આપણે જોઈએ. અવિભાજ્ય સંખ્યાઓનો કોઈપણ સમૂહ લો. ઉદાહરણ તરીકે 2, 3, 7,
11 અને 23. આપણે કેટલીક અથવા બધી જ સંખ્યાઓનો ગુણાકાર કરીએ અને આપણે ઈચ્છીએ તેટલી વખત તેનું પુનરાવર્તન કરવાની છૂટ આપીએ તો આપણે બહોળી સંખ્યામાં ઘન પૂર્ણાંકો મેળવી શકીએ. ખરેખર તો અનંત સંખ્યાઓ. ચાલો આપણે કેટલીક યાદી બનાવીએ. 7 × 11 × 23 is equal to 1771. 3 × 7 × 11 × 23 is equal to 5313. 2 × 3 × 7 × 11 × 23 is equal to 10626. 2 cube into 3 into 7 cube is equal to 8232. 2 square into 3 into 7 into 11 into 23 is equal to 21252 અને આ પ્રમાણે. હવે ધારો કે તમારા અવિભાજ્ય સંખ્યાઓના સમૂહમાં બધી જ શક્ય અવિભાજ્ય સંખ્યાઓ લઈએ તો આ સમૂહનું કદ કેટલું થાય તે માટે તમારું શું અનુમાન છે? શું તેમાં માત્ર નિશ્ચિત સંખ્યામાં જ પૂર્ણાંકો હશે અથવા અનંત સંખ્યામાં પૂર્ણાંકો હશે? ખરેખર તો અનંત સંખ્યામાં અવિભાજ્ય સંખ્યાઓ છે. આથી જો આપણે બધી જ અવિભાજ્ય સંખ્યાઓને આ રીતે સાંકળીએ તો બધી જ અવિભાજ્ય સંખ્યાઓ અને બધી જ અવિભાજ્ય સંખ્યાઓના તમામ શક્ય ગુણાકારો લઈને આપણે અનંત સંખ્યાઓનો સમૂહ મેળવી શકીએ. પ્રશ્ન એ છે કે આપણે બધી જ વિભાજ્ય સંખ્યાઓ આ રીતે મેળવી શકીએ? તમે વિચારો છો કે જે અવિભાજ્ય સંખ્યાઓના ઘાતનો ગુણાકાર ન હોય તેવી કોઈ વિભાજ્ય સંખ્યા કદાચ હોય? આપણે ઉત્તર આપીએ તે પહેલાં ચાલો આપણે ઘન પૂર્ણાંકોનું અવયવીકરણ કરીએ. આપણે અગાઉ જે કર્યું છે તેનાથી ઉલટી પ્રક્રિયા કરીએ. આપણે તમને પરિચિત એવા અવયવ વૃક્ષનો ઉપયોગ કરીએ. ચાલો આપણે કોઈ મોટી સંખ્યા લઈએ જેમ કે 32760 અને આગળ દર્શાવ્યા પ્રમાણે અવયવ પાડીએ. આથી આપણને 32760 એ 2 × 2 × 2 × 3 × 3 × 5 × 7 × 13 જેવી અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર રૂપે મળે છે. આથી 32760 is equal to 2 cube into 3 square into 5 into 7 into 13 ને અવિભાજ્ય સંખ્યાઓના ઘાતના ગુણાકાર રૂપે દર્શાવી શકાય. ચાલો આપણે બીજી સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 ચકાસીએ. તેને 3 સ્ક્વેર into 3803 into 3607 તરીકે લખી શકાય. ખરેખર તો તમારે પરીક્ષણ કરવું જોઈએ કે 3803 અને 3607 અવિભાજ્ય સંખ્યાઓ છે. આ બાબત આપણને એવી ધારણા તરફ દોરી જાય છે કે દરેક વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ઘાતના ગુણાકાર સ્વરૂપે લખી શકાય. ખરેખર તો આ વિધાન સત્ય છે. પૂર્ણાંકોના અભ્યાસ માટે તેની પાયાની નિર્ણાયક ભૂમિકા હોવાથી તેને અંકગણિતનું મૂળભૂત પ્રમેય કહે છે. ચાલો આપણે હવે આ પ્રમેયને ઔપચારિક રીતે દર્શાવીએ. પ્રમેય 2 અંકગણિતનું મૂળભૂત પ્રમેય. દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. અંકગણિતનું મૂળભૂત પ્રમેય દર્શાવે છે કે દરેક વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓનું ગુણાકાર સ્વરૂપે અવયવીકરણ સ્વરૂપે કરી શકાય. હકીકતમાં તે કંઈક વધુ દર્શાવે છે. તે દર્શાવે છે કે આપેલ કોઈપણ વિભાજ્ય સંખ્યાનું તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે નિરૂપણ કરી શકાય. આ પરથી આપેલ કોઈપણ વિભાજ્ય સંખ્યાને અનન્ય રીતે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી શકાય અને તેમાં કઈ અવિભાજ્ય સંખ્યા કયા ક્રમે મળશે તે માટે આપણે ચોક્કસ ન હોઈ શકીએ. ઉદાહરણ તરીકે ગુણાકાર તરીકે દર્શાવેલ સંખ્યા 2 × 3 × 5 × 7 અને 3 × 5 × 7 × 2
તરીકે અથવા બીજા કોઈપણ શક્ય ક્રમમાં દર્શાવેલ આ અવિભાજ્ય સંખ્યાઓને લખીએ તો તે બધા ગુણાકાર બધા સમાન છે. આ હકીકતને નીચેના સ્વરૂપે પણ દર્શાવી શકાય. કોઈપણ પ્રાકૃતિક સંખ્યાઓનું અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ તેના ક્રમને અવગણીએ તો અનન્ય હોય છે. વ્યાપક રીતે આપેલ વિભાજ્ય સંખ્યા xને આપણે x p1, p2 અપ ટુ pn તરીકે લખીએ, જ્યાં p1, p2 અપ ટુ pn એ અવિભાજ્ય સંખ્યાઓ છે અને ચડતા ક્રમમાં લખેલી છે. એટલે કે p1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ p2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ અપ ટુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ pn. જો આપણે સમાન અવિભાજ્ય સંખ્યાઓને ગુણીએ તો આપણને અવિભાજ્ય સંખ્યાના ઘાત મળે. ઉદાહરણ તરીકે 32760 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ 3 ઇન્ટુ 5 ઇન્ટુ 7 ઇન્ટુ 13 ઇઝ ઇક્વલ ટુ 2 ક્યુબ ઇન્ટુ 3 સ્ક્વેર ઇન્ટુ 5 ઇન્ટુ 7 ઇન્ટુ 13. એક વખત આપણે નક્કી કરીએ કે અવિભાજ્ય અવયવો ચડતા ક્રમમાં હશે તો આપણું અવયવીકરણ અનન્ય હશે. ગણિતમાં અને બીજા ક્ષેત્રમાં અંકગણિતના મૂળભૂત પ્રમેયના અનેક ઉપયોગો છે. લઘુત્તમ સામાન્ય અવયવી LSA. વ્યાખ્યા: જો પ્રાકૃતિક સંખ્યા a, b તથા m માટે a ડિવાઇડ્સ m તથા b ડિવાઇડ્સ m, તો m ને a તથા b નો સામાન્ય અવયવી કહેવાય. a તથા b ના સામાન્ય અવયવીઓનો ગણ હોવાથી તેમાં ન્યૂનતમ ઘટક એટલે કે સામાન્ય અવયવી હોય તેને a તથા b નો લઘુત્તમ સામાન્ય અવયવી લીસ્ટ કોમન મલ્ટિપલ કહે છે. તેને ટૂંકમાં LSA એટલે કે LCM વડે દર્શાવાય છે. આથી m એ a તથા b નો લઘુત્તમ સામાન્ય અવયવી હોય તો m ઇઝ ઇક્વલ ટુ LSA લઘુત્તમ સામાન્ય અવયવી લખાય. ધન પૂર્ણાંકો a અને b માટે નીચેનો સંબંધ સત્ય છે. a અને b નો લઘુત્તમ સામાન્ય અવયવી ઇન્ટુ a અને b નો ગુરુત્તમ સામાન્ય અવયવ ઇઝ ઇક્વલ ટુ ab. તેથી આપેલ ધન પૂર્ણાંક ab માટે a અને b નો ગુરુત્તમ સામાન્ય અવયવ અને a અને b નો લઘુત્તમ સામાન્ય અવયવીમાંથી એક પરિચિત હોય તો તે પરથી બીજું પરિણામ મેળવી શકાય. ઉદાહરણ: a અને b નો ગુરુત્તમ સામાન્ય અવયવ ઇન્ટુ a અને b નો લઘુત્તમ સામાન્ય અવયવી ઇઝ ઇક્વલ ટુ ab નો ઉપયોગ કરી 115 અને 25 નો લઘુત્તમ સામાન્ય અવયવી શોધો. પહેલા 115 અને 125 નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધીશું. 115 ગ્રેટર ધેન 25 હોવાથી 115 ઇઝ ઇક્વલ ટુ 25 ઇન્ટુ 4 પ્લસ 15. 25 ઇઝ ઇક્વલ ટુ 15 ઇન્ટુ 1 પ્લસ 10. 15 ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ 1 પ્લસ 5. 10 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 2 પ્લસ 0. માટે અંતિમ શૂન્યેતર શેષ 5 છે. માટે 115 અને 25 નો ગુરુત્તમ સામાન્ય અવયવ ઇઝ ઇક્વલ ટુ 5. a અને b નો ગુરુત્તમ સામાન્ય અવયવ ઇન્ટુ a અને b નો લઘુત્તમ સામાન્ય અવયવી ઇઝ ઇક્વલ ટુ ab માં a ઇઝ ઇક્વલ ટુ 115, b ઇઝ ઇક્વલ ટુ 25 તથા 115 અને 25 નો ગુરુત્તમ સામાન્ય અવયવ ઇઝ ઇક્વલ ટુ 5 લેતા 5 ઇન્ટુ 115 અને 25 નો લઘુત્તમ સામાન્ય અવયવી ઇઝ ઇક્વલ ટુ 115 ઇન્ટુ 25. માટે 115 અને 25 નો લઘુત્તમ સામાન્ય અવયવી ઇઝ ઇક્વલ ટુ 115 ઇન્ટુ 25 અપોન 5 ઇઝ ઇક્વલ ટુ 115 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 575. તેથી 115 અને 25 નો લઘુત્તમ સામાન્ય અવયવી ઇઝ ઇક્વલ ટુ 575.
હવે આપણે એ અને બીનો ગુરુત્તમ સામાન્ય અવયવ ઇન્ટુ એ અને બીનો લઘુત્તમ સામાન્ય અવયવી ઇઝ ઇક્વલ ટુ એબીનો ઉપયોગ કરી 105 અને 91નો લઘુત્તમ સામાન્ય અવયવી શોધીએ. સૌપ્રથમ યુક્લિડની ભાગવિધિથી 105 તથા 91નો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધીએ. 105 ગ્રેટર ધેન 91 હોવાથી 105 ઇઝ ઇક્વલ ટુ 91 ઇન્ટુ 1 પ્લસ 14. 91 ઇઝ ઇક્વલ ટુ 14 ઇન્ટુ 6 પ્લસ 7. 14 ઇઝ ઇક્વલ ટુ 7 ઇન્ટુ 2 પ્લસ 0. અહીં શૂન્યેતર શેષ 7 છે. તેથી 105 અને 91નો ગુરુત્તમ સામાન્ય અવયવ ઇઝ ઇક્વલ ટુ 7 છે. હવે એ અને બીનો ગુરુત્તમ સામાન્ય અવયવ ઇન્ટુ એ અને બીનો લઘુત્તમ સામાન્ય અવયવી ઇઝ ઇક્વલ ટુ એબીમાં એ ઇઝ ઇક્વલ ટુ 105, બી ઇઝ ઇક્વલ ટુ 91 અને 105 અને 91નો ગુરુત્તમ સામાન્ય અવયવ ઇઝ ઇક્વલ ટુ 7 લેતા માટે 7 ઇન્ટુ 105 અને 91નો લઘુત્તમ સામાન્ય અવયવી ઇઝ ઇક્વલ ટુ 105 ઇન્ટુ 91 માટે 105 અને 91નો લઘુત્તમ સામાન્ય અવયવી ઇઝ ઇક્વલ ટુ 105 ઇન્ટુ 91 અપોન 7 ઇઝ ઇક્વલ ટુ 15 ઇન્ટુ 91 ઇઝ ઇક્વલ ટુ 1365. 6. √3 પ્લસ √2 પ્લસ 1 અસમય છે તે સાબિત કરો. ધારો કે x ઇઝ ઇક્વલ ટુ √3 પ્લસ √2 પ્લસ 1 સમય છે. માટે x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ √3 પ્લસ √2 સમય છે. માટે x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 2√6 પ્લસ 2 સમય છે. માટે x સ્ક્વેર માઇનસ 2x માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 2√6 સમય છે. માટે x સ્ક્વેર માઇનસ 2x માઇનસ 4 હોલ અપોન 2 ઇઝ ઇક્વલ ટુ √6 સમય છે. પરંતુ √6 અસમય છે. માટે આપણી ધારણા ખોટી છે. આથી x ઇઝ ઇક્વલ ટુ √3 પ્લસ √2 પ્લસ 1 અસમય છે. 7 ઇન્ટુ બ્રેકેટ √7 પ્લસ √3 ઇન્ટુ બ્રેકેટ √7 માઇનસ √3 ઇઝ ઇક્વલ ટુ 4 અને √7 પ્લસ √3 અસમય છે. તે હકીકતનો ઉપયોગ કરી સાબિત કરો કે √7 માઇનસ √3 અસમય છે. √7 માઇનસ √3 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ બ્રેકેટ √7 માઇનસ √3 ઇન્ટુ બ્રેકેટ √7 પ્લસ √3 હોલ અપોન √7 પ્લસ √3. કારણ કે અંશ તથા છેદને √7 પ્લસ √3 વડે ગુણતા ઇઝ ઇક્વલ ટુ 4 અપોન √7 પ્લસ √3. કારણ કે પક્ષ ઇઝ ઇક્વલ ટુ સમય અપોન અસમય. કારણ કે પક્ષ પરથી √7 પ્લસ √3 અસમય છે. માટે √7 માઇનસ √3 અસમય થાય. 8. બે બસો એક જ સ્થળેથી શરૂ થઈ એક જ વર્તુળાકાર માર્ગ પર જાય છે. એક BRTS બસ છે જે 35 મિનિટમાં મૂળ સ્થળે પાછી ફરે છે. બીજી નિયમિત ઝડપી એક્સપ્રેસ બસ છે જે પાછા ફરવા માટે 42 મિનિટ લે છે. કેટલા સમય પછી તે બસો શરૂઆતના સ્થળે ફરીથી મળશે? BRTS બસ 35 મિનિટમાં મૂળ સ્થળે વર્તુળાકાર માર્ગ પર ફરીને પાછી આવે છે. તેથી તે મૂળ સ્થળે 35ના ગુણક સમયમાં પાછી ફરશે. બીજી ઝડપી બસ તે જ વર્તુળાકાર માર્ગે 42 મિનિટમાં મૂળ સ્થળે પાછી આવે છે. તેથી તે મૂળ સ્થળે 42ના ગુણક સમયમાં પાછી ફરશે. આથી બંને બસો એકસાથે મૂળ સ્થળે 35 અને 42નો લઘુત્તમ સામાન્ય અવયવી જેટલો મળે
તે સમયે ફરીથી મળશે. માટે 35 ડિવાઇડેડ બાય 5 ઇઝ ઇક્વલ ટુ 7. આમ 35 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 7. માટે 42 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 21 ડિવાઇડેડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 7. માટે 42 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ 7. માટે 35 અને 42નો લઘુત્તમ સામાન્ય અવયવી ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ 5 ઇન્ટુ 7 ઇઝ ઇક્વલ ટુ 210. આથી બંને બસો શરૂઆતના સ્થળે 210 મિનિટે મળશે. આપણે શાંત દશાંશ સ્વરૂપમાં આપેલી વાસ્તવિક સંખ્યાને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને q શૂન્યેતર હોય તેવા સમય સંખ્યાના સ્વરૂપ p/q માં રૂપાંતરિત કરી અને છેદ qના અવિભાજ્ય અવયવોમાં 2ની અથવા 5ની અથવા તેમના બંનેની ઘાત છે. આપને 10ના ઘાતના અવયવો માત્ર 2 તથા 5ના ઘાત હોય તેવી જ અપેક્ષા રાખી શકીએ. જો કે આપણે અમુક જ ઉદાહરણો પર કાર્ય કર્યું, છતાં આપણે જોઈ શકીએ કે જેનું દશાંશ નિરૂપણ શાંત હોય એવી કોઈપણ વાસ્તવિક સંખ્યાને છેદમાં 10ના ઘાતવાળી પૂર્ણાંક સંખ્યા હોય તેવા સ્વરૂપમાં પરિણમતી સંખ્યા તરીકે દર્શાવી શકાય. વળી 10ના અવિભાજ્ય અવયવો માત્ર 2 અને 5 છે. આથી અંશ અને છેદ વચ્ચેના સામાન્ય અવયવો દૂર કરતા આ વાસ્તવિક સંખ્યા જ્યાં qનું અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ 2 5 સ્વરૂપમાં હોય અને n m એ અપૂર્ણ પૂર્ણાંક હોય એવા p/q સ્વરૂપમાં મળે. ચાલો આપણે આપણું પરિણામ ઔપચારિક રીતે લખીએ. પ્રમેય 5. જો x એ શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા હોય તો xને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય હોય અને qનું અવિભાજ્યમાં અવયવીકરણ 2 5 સ્વરૂપમાં હોય તેવા સ્વરૂપ p/q માં દર્શાવી શકાય. n m એ અપૂર્ણ પૂર્ણાંકો છે. જો m n 0 તો q 1. તે અવિભાજ્યોમાં વર્ગીકરણ નથી. q પોતે જ પૂર્ણાંક છે. જો પ્રમેય 5ના પ્રતીપનો વિચાર કરીએ તો શું થશે તે જાણીને તમને આશ્ચર્ય થશે. જો આપણે p/q સ્વરૂપની સમય સંખ્યા પસંદ કરીએ અને અપૂર્ણ પૂર્ણાંકો m તથા n માટે qનું અવિભાજ્યોમાં અવયવીકરણ 2 5 હોય તો p/qનું દશાંશ નિરૂપણ શાંત થશે. જો m n 0 તો q 1 તથા p/q પોતે જ પૂર્ણાંક છે. ચાલો આપણે આ સત્ય હોવાના દેખીતા કારણો જોઈએ. તમે ચોક્કસ સહમત થશો કે જ્યાં b એ 10નો ઘાતાંક હોય તેવી a/b સ્વરૂપની સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે. જ્યાં q એ 2 5 સ્વરૂપે હોય તેવા સ્વરૂપની સંખ્યા p/qને જ્યાં b એ 10ની ઘાત હોય તેવા સમકક્ષ સ્વરૂપમાં પરિવર્તિત કરવી એ અર્થસભર થશે. ચાલો આપણે ઉપરના ઉદાહરણો તરફ જઈએ અને ઉલટી પ્રક્રિયા કરીએ. 1 3/8 3/2 cube 3 into 5 cube upon 2 cube into 5 cube 375 upon 10 cube 0.375. 2 13 upon 125 13 upon 5 cube 13 into 2 cube upon 2 cube into 5 cube 104 upon 10 cube 0.104. 3 7 upon 80 7 upon 2 raised to 4 into 5 7 into 5 cube upon 2 raised to 4 into 5 raised to 4 875 upon 10 raised to 4 0.0875. 4 14
588 upon 625 is equal to 2 square into 7 into 521 upon 5 raised to 4 is equal to 2 raised to 6 into 7 into 521 upon 2 raised to 4 into 5 raised to 4 is equal to 233408 upon 10 raised to 4 is equal to 23.3408. આ ઉદાહરણો દર્શાવે છે કે જો Q એ 2 સ્વરૂપમાં હોય તો આપણે P/Q સ્વરૂપની સમય સંખ્યાને જ્યાં B એ 10ની ઘાત હોય તેવી સમાન સંખ્યા A/B માં કેવી રીતે રૂપાંતરિત કરી શકીએ. આથી આવી સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત છે. હવે આ પરિણામ આપણે ઔપચારિક રીતે લખીએ. પ્રમેય 6. જો x P માં Qનું અવિભાજ્યોમાં અવયવીકરણ 2 5 સ્વરૂપે હોય અને n m એ અપૂર્ણ પૂર્ણાંકો હોય તો xનું દશાંશ નિરૂપણ શાંત હોય. હવે આપણે જેનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત હોય એવી સમય સંખ્યાઓ તરફ જવા તૈયાર છીએ. ફરીથી આપણે એક ઉદાહરણ લઈએ અને જોઈએ આગળ શું થાય છે. આપણે 1/7ના દશાંશ નિરૂપણ વિષયક ઉદાહરણ જોઈએ. અહીં શેષ 3, 2, 6, 4, 5, 1, 3, 2, 6, 4, 5, 1 અને ભાજક 7 છે. આપણે નોંધીએ કે અહીં છેદ 7 સ્પષ્ટપણે 2 5 સ્વરૂપમાં નથી. આથી પ્રમેય 5 અને 6 પરથી આપણે જાણીએ છીએ કે 1/7નું દશાંશ નિરૂપણ શાંત ન હોઈ શકે. 0 શેષ તરીકે નથી આવતો અને શેષ અમુક તબક્કા બાદ પુનરાવર્તન પામે છે. આથી આપણને અંક સમૂહ 1, 4, 2, 8, 5, 7નું પુનરાવર્તિત જૂથ 1/7ના ભાગફળના ભાગરૂપે મળે છે. 1/7ના કિસ્સામાં આપણે જે જોયું તે પ્રમેય 5 અને 6માં આવરી લેવાય ન હોય તેવી કોઈપણ સમય સંખ્યા માટે સત્ય છે. આવી સંખ્યાઓ માટે આપણી પાસે પ્રમેય 7. જો અપૂર્ણ પૂર્ણાંકો n m માટે Qનું અવિભાજ્યોમાં અવયવીકરણ 2 5 સ્વરૂપે ન હોય તો x P/Qનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત છે. ઉપરની ચર્ચાને અંતે આપણે એવા તારણ પર આવીએ કે દરેક સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ. હવે આપણે સમય સંખ્યાઓ શાંત દશાંશ સ્વરૂપ છે કે નહીં તે જણાવો અને જો શાંત દશાંશ સ્વરૂપ હોય તો તે શોધવું તે સમજીએ. 1. 12/625 12/625 is equal to 12/5/4 છેદ 625 is equal to 5/4 into 2/0 અને 12 તથા 625નો ગુરુત્તમ સામાન્ય અવયવ is equal to 1. તેથી 12/625નું દશાંશ સ્વરૂપ શાંત દશાંશ સ્વરૂપ છે. આથી શાંત દશાંશ સ્વરૂપ is equal to 12/625 is equal to 12 into 2/4 upon 5/4 into 2/4 is equal to 192 upon 10,000ના ભાગ ઉડાડતા is equal to 0.0192 થશે. 2. 17/3125 17/3125 is equal to 17/5/5 છેદ 3125 is equal to 5/5 into 2/0 અને 17 અને 3125નો ગુરુત્તમ સામાન્ય અવયવ is equal to 1. તેથી 17/3125નું દશાંશ સ્વરૂપ શાંત દશાંશ સ્વરૂપ છે. આથી શાંત દશાંશ સ્વરૂપ is equal to 17/3125
3125 is equal to 17 into 2 raised to 5 upon 5 raised to 5 into 2 raised to 5 is equal to 544 upon 1 lakh is equal to 0.00544 થશે. 3. 13 upon 6250. 13 upon 6250 is equal to 13 upon 5 raised to 5 into 2. છેદ 6250 is equal to 5 raised to 5 into 2 raised to 1 અને 13 તથા 6250 નો ગુરુત્તમ સામાન્ય અવયવ is equal to 1. તેથી 13 upon 6250 નું દશાંશ સ્વરૂપ શાંત દશાંશ સ્વરૂપ છે. આથી શાંત દશાંશ સ્વરૂપ is equal to 13 upon 6250 is equal to 13 into 2 raised to 4 upon 5 raised to 5 into 2 raised to 5 is equal to 208 upon 1 lakh is equal to 0.00208 થશે. 4. 14 upon 15,625. 14 upon 15,625 is equal to 14 upon 5 raised to 6. છેદ 15,625 is equal to 56 into 2 raised to 0 અને 14 તથા 15,625 નો ગુરુત્તમ સામાન્ય અવયવ is equal to 1. તેથી 14 upon 15,625 નું દશાંશ સ્વરૂપ શાંત દશાંશ સ્વરૂપ છે. આથી શાંત દશાંશ સ્વરૂપ is equal to 14 upon 15,625 is equal to 14 into 2 raised to 6 upon 5 raised to 6 into 2 raised to 6 is equal to 896 upon 10 lakh is equal to 0.0000896 થશે. 5. 47 upon 500. 47 upon 500 is equal to 47 upon 5 cube into 2 square. છેદ 500 is equal to 5 cube into 2 square અને 47 તથા 500 નો ગુરુત્તમ સામાન્ય અવયવ is equal to 1. તેથી 47 upon 500 નું દશાંશ સ્વરૂપ શાંત દશાંશ સ્વરૂપ છે. આથી શાંત દશાંશ સ્વરૂપ is equal to 47 upon 500 is equal to 47 into 2 upon 5 cube into 2 cube is equal to 94 upon 1000 is equal to 0.094 થશે. 6. 9 upon 1600. 9 upon 1600 is equal to 9 upon 5 square into 2 raised to 6. છેદ 1600 is equal to 5 square into 2 raised to 6 અને 9 તથા 1600 નો ગુરુત્તમ સામાન્ય અવયવ is equal to 1. તેથી 9 upon 1600 નું દશાંશ સ્વરૂપ શાંત દશાંશ સ્વરૂપ છે. આથી શાંત દશાંશ સ્વરૂપ is equal to 9 upon 1600 is equal to 9 into 5 raised to 4 upon 5 raised to 6 into 2 raised to 6 is equal to 9 into 625 upon 15,625 into 64 is equal to 5,625 whole upon 10 lakh is equal to 0.005625 થશે. 7. 42 upon 52. 42 upon 52 is equal to 7 into 3 into 2 upon 13 into 2 into 2 is equal to 7 into 3 upon 13 into 2. સરખા પદ ઉડાડતા
ઇઝ ઇક્વલ ટુ 21/26. તેથી સામ્ય અપૂર્ણાંક 21/26 માટે 21 અને 26નો ગુરુત્તમ સામાન્ય અવયવ ઇઝ ઇક્વલ ટુ 1. માટે છેદ 26 ઇઝ ઇક્વલ ટુ 13 ઇન્ટુ 2 ને 2 તથા 5 સિવાયનો એક અવિભાજ્ય અવયવ 13 છે. તેથી 42/52નું દશાંશ સ્વરૂપ શાંત નથી, એટલે કે તે અનંત છે. 8. 26/65. 26/65 ઇઝ ઇક્વલ ટુ 13 ઇન્ટુ 2 અપોન 13 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 2/5. તેથી સામ્ય અપૂર્ણાંક 2/5 માટે છેદ 5 ઇઝ ઇક્વલ ટુ 5⁻1 ઇન્ટુ 2⁻0 અને 2 અને 5નો ગુરુત્તમ સામાન્ય અવયવ ઇઝ ઇક્વલ ટુ 1. તેથી 26/65નું દશાંશ સ્વરૂપ શાંત દશાંશ સ્વરૂપ છે. આથી શાંત દશાંશ સ્વરૂપ ઇઝ ઇક્વલ ટુ 26/65 ઇઝ ઇક્વલ ટુ 2/5 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2 અપોન 5 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 4/10 ઇઝ ઇક્વલ ટુ 0.4 થશે. 9. 8/343. 8/343 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 અપોન 7 ઇન્ટુ 7 ઇન્ટુ 7. 8 અને 343નો ગુરુત્તમ સામાન્ય અવયવ ઇઝ ઇક્વલ ટુ 1 અને છેદ 343 ઇઝ ઇક્વલ ટુ 7 ઇન્ટુ 7 ઇન્ટુ 7 ને 2 તથા 5 સિવાયનો એક અવિભાજ્ય અવયવ 7 છે. તેથી 8/343નું દશાંશ સ્વરૂપ શાંત નથી, એટલે કે તે અનંત છે. 10. 5/128. 5/128 ઇઝ ઇક્વલ ટુ 5/2�7. છેદ 128 ઇઝ ઇક્વલ ટુ 5⁻0 ઇન્ટુ 27 અને 5 તથા 128નો ગુરુત્તમ સામાન્ય અવયવ ઇઝ ઇક્વલ ટુ 1. તેથી 5/128નું દશાંશ સ્વરૂપ શાંત દશાંશ સ્વરૂપ છે. આથી શાંત દશાંશ સ્વરૂપ ઇઝ ઇક્વલ ટુ 5/128 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 5⁻7 અપોન 2�7 ઇન્ટુ 5⁻7 ઇઝ ઇક્વલ ટુ 3,90,625 અપોન 1 કરોડ ઇઝ ઇક્વલ ટુ 0.0390625 થશે. વિદ્યાર્થી મિત્રો, હવે કેટલીક વાસ્તવિક સંખ્યાઓ દશાંશ સ્વરૂપમાં છે. તેઓ સમમેય છે કે નહીં તે શોધીએ. જો સમમેય હોય તો તેમને p/q સ્વરૂપમાં દર્શાવીએ. 1 0.01000100001 દશાંશ અભિવ્યક્તિ 0.010010001000001 એ અનંત અને અનાવૃત્ત છે, માટે તે સંખ્યા અસમમેય છે. 2 3.456789 દશાંશ અભિવ્યક્તિ 3.456789 એ અનંત અને આવૃત્ત છે, માટે તે સંખ્યા સમમેય છે. ધારો કે x ઇઝ ઇક્વલ ટુ 3.456789 માટે x ઇઝ ઇક્વલ ટુ 3.456789 પરિણામ 1 માટે 100 કરોડ x. આ રીતે આપણને સંખ્યા ખરબોમાં મળશે, જેને આપણે પરિણામ 2 કહીશું. તેથી પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરતાં 99,99,99,999x ઇઝ ઇક્વલ ટુ 345 કરોડ
67,89,120 માટે x ઇઝ ઇક્વલ ટુ 345 કરોડ 67,89,120 અપોન 99 કરોડ 99,99,999 3 5.12345679 દશાંશ અભિવ્યક્તિ 5.12345679 એ શાંત છે, આથી તે સંખ્યા સમમેય છે. 5.12345679 is equal to 512 crore 34,56,789 upon 100 crore. 4 0.090909 up to infinitive is equal to 0.09 bar. દશાંશ અભિવ્યક્તિ 0.090909 અપ ટુ ઇન્ફિનિટિવ એ અનંત અને અવૃત છે, આથી તે સંખ્યા સમમેય છે. ધારો કે x ઇઝ ઇક્વલ ટુ 0.090909 સમીકરણ 1 માટે 100x ઇઝ ઇક્વલ ટુ 9.0909 સમીકરણ 2 માટે સમીકરણ 2 માંથી એક બાદ કરતાં 99x ઇઝ ઇક્વલ ટુ 9 માટે x ઇઝ ઇક્વલ ટુ 9/99 માટે x ઇઝ ઇક્વલ ટુ 1/11 5 2.312 બાર દશાંશ અભિવ્યક્તિ 2.312 બાર એ અનંત અને આવૃત છે, આથી તે સંખ્યા સમમેય છે. ધારો કે x ઇઝ ઇક્વલ ટુ 2.312 બાર માટે 10x ઇઝ ઇક્વલ ટુ 23.12 બાર માટે 10x ઇઝ ઇક્વલ ટુ 23.1212 સમીકરણ 1 માટે 1000x ઇઝ ઇક્વલ ટુ 2312.1212 સમીકરણ 2 આથી સમીકરણ 2 માંથી એક બાદ કરતાં 990x ઇઝ ઇક્વલ ટુ 2289 માટે x ઇઝ ઇક્વલ ટુ 2289 અપોન 990 ઇઝ ઇક્વલ ટુ 763 ઇન્ટુ 3 અપોન 330 ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 763 અપોન 330 6 0.142857 બાર દશાંશ અભિવ્યક્તિ 0.142857 બાર એ અનંત અને આવૃત છે, આથી તે સંખ્યા સમમેય છે. ધારો કે x ઇઝ ઇક્વલ ટુ 0.142857 બાર માટે x ઇઝ ઇક્વલ ટુ 0.142857 સમીકરણ 1 માટે 10 લાખ x ઇઝ ઇક્વલ ટુ 1,42,857.142857 સમીકરણ 2 આથી સમીકરણ 2 માંથી એક બાદ કરતાં 9,99,999x ઇઝ ઇક્વલ ટુ 1,42,857 માટે x ઇઝ ઇક્વલ ટુ 1,42,857 અપોન 9,99,999 ઇઝ ઇક્વલ ટુ 1,42,857 અપોન 7 ઇન્ટુ 1,42,857 ઇઝ ઇક્વલ ટુ 1/7 7 0.9999 અપ ટુ ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ 0.9 બાર દશાંશ અભિવ્યક્તિ 0.9999 અપ ટુ ઇન્ફિનિટિવ એ અનંત અને આવૃત છે, આથી તે સંખ્યા સમમેય છે. ધારો કે x ઇઝ ઇક્વલ ટુ 0.9 બાર માટે x ઇઝ ઇક્વલ ટુ 0.999 સમીકરણ 1
માટે 10x ઇઝ ઇક્વલ ટુ 9.999 સમીકરણ 2 આથી સમીકરણ 2 માંથી 1 બાદ કરતા 9x ઇઝ ઇક્વલ ટુ 9 માટે x ઇઝ ઇક્વલ ટુ 1 8 5.781 દશાંશ અભિવ્યક્તિ 5.781 એ શાંત છે આથી તે સંખ્યા સમમેય છે 5.781 ઇઝ ઇક્વલ ટુ 5781 અપોન 1000 9 2.312 દશાંશ અભિવ્યક્તિ 2.312 એ શાંત છે તેથી તે સંખ્યા સમમેય છે 2.312 ઇઝ ઇક્વલ ટુ 2312 અપોન 1000 ઇઝ ઇક્વલ ટુ 289 into 8 upon 125 into 8 is equal to 289 upon 125. Thus, 0.12345 દશાંશ અભિવ્યક્તિ 0.12345 એ શાંત છે આથી તે સંખ્યા સમમેય છે 0.12345 is equal to 12,345 upon 1 lakh is equal to 2,469 into 5 upon 20,000 into 5 is equal to 2,469 upon 20,000.